ના દંભના પાખંડ, સત્ય બોલીશ હૃદય, નીચોવીને વાત કરીશ હૃદય, નીચોવીને. ભારતની અંદર, ભારતની સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં દંભી પાખંડી, ત્રાજવું લઈ અને લોકોને તોલવાવાળા, મની માઇન્ડેડ, હા, પિંગળા સિન્ડ્રોમથી ગ્રસિત, ધન જોઈ અને સંબંધ નાખરાલા લોકોને ખુશ કરવાની કોશિશ કરશો ને તો તમે ક્યારેય આનંદથી નહીં જીવી શકો મારા વાલીડાઓ. આમને ખુશ કરી શકાય એમ જ નથી. આ એવા પ્રકારના રામખોર લોકો છે ભારતના. તો કોકને કોક તો નારાજ રહેવાનું. તમે પ્રસંગ લઈને બેસશો, તમે લગ્ન લઈને બેસશો, તમે સમાજ જીવનમાં હશો, કુટુંબ જીવનમાં હશો, ગામડાના જીવનમાં હશો, શહેરમાં હશો. ભારતના કીડા મકોડા બધે સરખા જ છે, બહુ ફરક નથી. ઠીક છે, થોડો બહુ વધુ ફરક હોય ગામડામાં અને શહેરમાં, પણ બહુ ફરક નથી. એ દંભી પાખંડી દોગલા લોકોમાં બહુ ફરક નથી. તો ચિંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયા ચામા ચીડિયાઓ હંમેશા નારાજ રહેવાના. તમારો બધો ફોકસ તમારા જીવનને કઈ રીતે તમારે જીવવાનું છે એ તમારી સ્વતંત્રતા ઉપર રાખો. તમે પોતે સ્વતંત્ર રહો, બીજાને ભાડમાં જવા દો. અહીંયા કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. માતા પિતા, પત્ની, પ્રેમિકા, કોઈ કોઈનું નથી. એક લેવલ બાદ કોઈ કોઈનું નથી. દૂષણી ગાય સૌને સારી લાગે છે. એટલે દુનિયાની જો દુનિયા ચીકણી ચૂપડી વાતોથી, ચાસણી જેવી વાતોથી નથી ચાલતી. દુનિયાની પોતાની વાસ્તવિકતાઓ છે, હકીકતો છે. એટલે પોતાની જાતને ખુશ રાખો. હા, લોકો નારાજ રહેશે, કોકનું કોક તો નારાજ. અહીંયા રામ અને કૃષ્ણથી લોકો નારાજ રહે યાર. છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પિતા, દશમેશ પિતા, કલગીધર બાદશાહ, ગુરુ ગોવિંદસિંહ જેવા મહાપુરુષોથી પણ લોકો નારાજ હોય છે. મતલબ એમના માટે પણ એમના મનમાં પ્રશ્નો હોય છે. તો આ તો દેશ જ છે દંભી દોગલા પાખંડી લોકોનો. હં, એટલે હવે કાકાના, બાપાના, મામાના, ફઈના, કોકનું કોક તો નારાજ રહેશે. તમે પ્રસંગ લઈને બેસશો, તમે બધાના તંબુઓમાં ન જઈ, બધાને ખુશ કરવાના ચક્કરમાં તમારી ઘેટી દોવાઈ જશે. 70% ભારત એક તો અર્બન થઈ રહ્યું છે, શહેરીકરણ થઈ રહ્યું છે. તમે દર અઠવાડિયે ગાડી લઈને લગ્નના મંડપમાં દોડો છો. કંકોત્રીઓ તો આવે, શિયાળામાં ઉનાળામાં આવે, 6-7 મહિના સુધી સતત જવું હોય તો રોજ કંકોત્રી. બધે ન જવાનું હોય, બધાને ખુશ ન રાખી શકો. 1000 વર્ષનું જીવન છે, 500 વર્ષનું જીવન છે. તો તમે બધાને ભાઈ નાનકડું ક્ષણ ભંગુર પાણીના પરપોટા જેવું. કરોડો વર્ષમાં તમારા 70-80 વર્ષનું શું આવે એ જીવો તો. રોડ ઉપર ફાઇનલ ડેસ્ટિનેશન મેટ્રિક્સ એટલી બધી છે કે ક્યારે ઘરે કોઈ માણસ સાંજે પાછો ફરે ને તો ઘરનાને એમ થાય કે હાસ યુદ્ધભૂમિમાંથી જાણે પાછો ફર્યો. એ પ્રકારના તમારા રોડ ઉપર ટ્રાફિક છે. હજુ તો 6% લોકો જોડે 4 વ્હીલ છે. તો આવા વાતાવરણમાં પોતાનું જીવન જીવવાનું હોય. જો કોઈ ભોજ્યો ભાઈએ તમારું શાલ નહીં મારી, ગુજરાતીમાં કહેવત છે ને કે હાલ નહીં મારી દે, તળપદી ભાષામાં. કોઈ તમારું મતલબ કોઈ તમારું પૂરું કરી નાખવાનું નથી. તમને કોઈ જીવનમાં તમારું સારું કરવાનું નથી, તમારું ઘર ભરી દેવાનું નથી, તમને દાણા નથી આપવાનું. સૌનું સૌ કાકાના બાપાના ઘરમાં હોય ખાવાના. એટલે તમારી જાતને સાચવો. હું મારી આજુબાજુ ઘણા કીડા મકોડા જોઉં છું. મોર, પીંછે, રણિયામણો અને આ પ્રકારની એમની બરાબર. કયો મોર ને કયા પીંછા? હા, કયા પીંછા, કયા કુટુંબીજનોથી તમે રહે? આ કુટુંબીજનોથી જે તમારા છે જ નહીં. દંભ પાખંડ છોડો, લાલા લેન્ડમાંથી નીકળી યથાર્થમાં આવો યાર. વાસ્તવિકતામાં કયા કુટુંબી તમારા છે? કોણ છે અહીંયા તમારું? બોલો, કોણ છે? ખોટી મિથ્યા વાતો કરવી હોય તો 1000 વાતો થઈ શકે મિત્રો. કોઈ કોઈનું નથી. આ જ હકીકત છે, જીવનની વાસ્તવિકતા આ જ છે. એટલે ચિંગુરો, મરકટો, કીડા મકોડા, કીટ પતંગિયા, ચામા ચીડિયાઓ, ચિલ્લર ચમન ચોમુઓ, વ્યક્તિગત સ્વતંત્રતા ઉપર ભાર મૂકો. હા, હું કેટલો ખુશ છું. લોકો ભાડમાં જાય, ભલે બધાને નારાજ કરો, તમારા શરીર પર બધાને નારાજ કરો. તમારા શરીર પર બધા તમારાથી નારાજ થવા જ જોઈએ. હું તો કહું જે પ્લીઝિંગ નેચરનો હોય, સિમ્પ હોય, બધાને ખુશ રાખવાનો પ્રયાસ કરે ને એ માણસ પણ બહુ કમજોર છે. એનામાં કોઈ પૌરુષ નથી. એક પૌરુષવાન પુરુષ, એક સાહસિક પુરુષ કોઈને પણ ખુશ કરવાની કોશિશ કરતો નથી. એ માત્ર ને માત્ર પોતાની જાતને ખુશ કરવાની કોશિશ કરે છે. એ માત્ર ને માત્ર પોતાના માટે જીવે છે. કારણ કે સમય નથી, સતયુગ થોડો છે. આ વશિષ્ઠનો કાળ છે. હા, આ એ કાળ છે જ્યાં ચારે બાજુ સતો ગુણ છે, જ્યાં લોકોને તમારે ટેલેન્ટ સાથે લેવા દેવા છે, જ્યાં લોકોને તમને માન સન્માન આપવું છે તમારા વિચારોના કારણે. આ તો વિત્ત આકર્ષણવાળો સમય છે, વિચાર આકર્ષણવાળો નહીં. જ્યારે વિત્ત આકર્ષણનો સમય હોય, વિચારનું ક્યાંય આકર્ષણ ન હોય, તમે બધાને ખુશ કરવાનો મિથ્યા પ્રયાસ ન કરી શકો વાલીડાઓ. તમે તમારી જાતને ખુશ કરવાનું લેવાના. લોકો નારાજ રહેવાના. કંકુતરી આવે એટલે જવું જેવું ન હોય, તમારી અનુકૂળતા જોવાની હોય. ભાઈ, શહેરમાં ઘડીક છોકરાને ભણવા મૂકવા જવાના, લેવા જવાના, 1000 લફડા હોય યાર.
365 દિવસમાં માત્ર 50 દિવસ જીવવા માટે મળતા હોય, એમાં કોકના માટે જીવવાનું. એટલે લોકો નારાજ રહેવાના, લોકો નારાજ રહેશે. ઓફિસ બેસ્ટી, કોર્પોરેટમાં, નોકરીમાં, સરકારી નોકરી, તમે ક્યાંય પણ હોય, ભાઈ ગામડામાં, શહેરમાં, ગુજરાતમાં છો, ભારતમાં છો, તો લોકો તમારાથી વગર કારણે ના, તમે ગમે એમ એમની ગાંઠ પ્રક્ષાલન કરશો ને ગુદાનું, એમના ગુદા પ્રદેશનું પ્રક્ષાલન કરશો ને પાણીથી લઈને, તોય લોકો એમ જ કહેશે કે હજુ તો એઠી રહી યાર, વ્યવસ્થિત પ્રક્ષાલન કરો પાણી લઈ. એટલે રહેવાનું આ બધું રહેવાનું જ. તમે ક્યારેય લોકોને સંપૂર્ણપણે ખુશ નહીં, અને એ ખુશ કરવાના ચક્કરમાં આપણે હંમેશા દુઃખી રહીએ છીએ. વી રિમેન અનહેપી ઓલ ધ ટાઈમ, ઓલવેઝ. તો છોડો આ મિથ્યા પ્રયાસ લોકોને ખુશ રાખવાનો. તમારી જાતને ખુશ રાખો. પરમાત્માએ તમને અસ્તિત્વએ જે જીવન આપ્યું છે, નાનકડું ક્ષણભંગુર જીવન આપ્યું છે, એ તમારા જીવનને ખુશ રાખવાનો પ્રયાસ કરો. તમે પૂર્ણતાથી જીવવાનો પ્રયાસ કરો, તમારા માટે જીવવાનો પ્રયાસ કરો. બહુ તો જે તમારા છે, ખરેખર તમને પ્રેમ કરે છે નિશુ, એવા પણ લોકો, એ થોડુંક નાનકડું સર્કલ બનાવો. બાકી બધાને ભાડમાં જવા દો. કાકાના બાપાના જો તમારા નથી તો છોડો એ ભળવાઓને, છોડો એ કાયર નપુંસક લોકોને. કેટલાક એમની બૈરીના સાડીની અંદર ઘૂસીને પડેલા લોકો હોય છે, તમારા જ કુટુંબીજનો. છોડો એ લોકોને. શું લાગે ભલે જે લાગે, જવા દો ભાડમાં. તમારી વાઢી આંગળી ઉપર મૂત્ર વિસર્જન કરવા નથી આવવાના આવા લોકો. એટલે નારાજ રહેશે લોકો. હું કહું છું કે રામકૃષ્ણથી નારાજ રહ્યો છે આ દેશ. એટલે મિથ્યા પ્રયાસ છોડી દો, મિથ્યા પ્રયાસ છોડી દો લોકોને ખુશ રાખવાનો. છોડી દો એ હરામખોરોને. જે તમારા છે, જે અડધી રાતે તમારી સાથે કર્ણ જેવા સાથી સંગી છે, એ લોકો માટે બરાબર છે. થોડું ઘણું તમે લેટ ગો કરો, થોડું કોમ્પ્રોમાઇઝ કરો, એમના માટે જીવવાનો પ્રયાસ કરો. બાકી બેકવાળીના આ બધા લોકો માટે જીવવાનો પ્રયાસ ન. કોઈનું ના વિચારશો. કોઈનું હોતું નથી. કોઈનું હોતું નથી. ધન છે, સત્તા છે, પાવર છે, બધું છે તો બધા તમારા છે. બાકી તમારા પિતા, માતા પિતા, પત્ની કોઈ તમારું નથી હોતું. એ અંદરથી તમારા બિલકુલ નથી હોતા. એટલે ખેલ જ આખો સત્તાનો, ધનનો છે. તે ધન સત્તા મેળવવા માટે જેને નારાજ કરવા પડે એને કરો. હું એમ કહેવા માગું છું. ખેલ જ્યારે લોકો નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથાલાલ ત્રાજવું લઈને આ લોકો લગ્નના મંડપની બહાર સાફા પહેરીને તમને તોલે જ છે, તો ભાઈ જવાબ આપો એ દુનિયાને એ રીતે. યાર તમે કઈ લાલા લેન્ડમાં છો, કઈ કાલ્પનિક દુનિયામાં છો, ફેન્ટસી વર્લ્ડમાં છો? યાર યથાર્થમાં આવો, વાસ્તવિકતામાં આવો. જે જેવું ડિઝર્વ કરે છે એવું એને આપો. પ્લીઝ ડોન્ટ ટ્રાય ટુ મેક હેપી એવરીવન. પ્લીઝ ડોન્ટ ટ્રાય ટુ મેક એવરીવન હેપી. તમારી જાતને ખુશ રાખો. લોકો ભલે ના, તમારી જાત નારાજ ના રહેવી જોઈએ, તમારી જાત દુઃખી ના રહેવી જોઈએ. એ જ માત્ર તમારે પ્રયાસ કરવાનો છે. બાકી છોડો આ બધાને. લવ યુ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ચેનલના બાયોમાં જે કાઉન્સિલિંગ કોલ લઈ શકો છો, અને મેમ્બરશિપ લો. મેમ્બરશિપમાં આપણે સમાજને નગ્ન કરીશું, લોકોના આત્માનું પોસ્ટમોર્ટમ કરીશું અને નગ્ન શક્તિ આપીશું.